મુક્તિદાતા બોધિસત્વ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને માન્યવર કાંશીરામ સાહેબ સુધીના બહુજન સમાજમાં સમયે સમયે જન્મેલા સંતો, મહાપુરુષો અને ગુરુઓને મારા સતસત નમન કરું છું, વંદન કરું છું અને તમને સલામ કરું છું. આજના દિવસે આત્મન યુવા ગ્રુપ રાજકોટ અને બહુજન સોસાયટી ઓફ સુરેન્દ્રનગર દ્વારા આયોજિત આ ક્રાંતિકારી કાર્યક્રમ કે જો બાબા સાહેબ આજે હયાત હોત તો આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો ભોજાણી સાહેબ કે જે સમાજના સમગ્ર કાર્યક્રમોનો એક આર્થિક આધારસ્તંભ બની રહે છે, અને યુવા એન્ટરપ્રેન્યોર ઉદ્યોગ સાહસિક અને અમારા મોટા ભાઈઓ અતુલભાઈ અને આપ સૌ મારા પ્રબુદ્ધ ભાઈઓ બહેનો માતાઓ અને વડીલોને આવકારું છું. આપ સૌનું અભિવાદન કરું છું. આપ સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહાર અને જય કાંશીરામ પાઠવું છું. હવે આજનો વિષય છે કે જો બાબા સાહેબ આજે હયાત હોત તો બાબા સાહેબ એક એવી વિરલ વિભૂતિ છે કે જે એક એવા યુગ પુરુષ છે, દીર્ઘદ્રષ્ટા છે. દીર્ઘદ્રષ્ટા કોને કહેવાય કે જેને આજથી 100 વર્ષ પછીની વાત એ સમયે સમજાતી હોય. આજથી 100 વર્ષ પછી કેવી પરિસ્થિતિઓ બનશે, આજથી 100 વર્ષ પછી શું થશે, એ કોઈ આજના સમયે વિચારી શકતું હોય એવા મહામાનવને આપણે દીર્ઘદ્રષ્ટા મહામાનવ કહીશું. તો બાબા સાહેબ એવા દીર્ઘદ્રષ્ટા હતા અને બાબા સાહેબે એટલા ફિલ્ડમાં કામ કર્યું છે, એટલા વિષયો ઉપર કામ કર્યું છે કે એક દરિયા સમાન છે. હવે એ દરિયાને મારા જેવા નાના વ્યક્તિને કાગળમાં સમાવવાનું કામ અઘરું છે, અને ઉપરથી આપણી પાસે સમય પણ મર્યાદિત છે. સમયને ન્યાય આપવાનો છે. જે આગળના વક્તાઓ છે, જે આપણે મેઇન વિષય છે આપણો રોલ પ્લે એને નિહાળવાનો છે. એટલે મારી વાત ટૂંકમાં રજૂ કરીશ. તો જો આપણે બાબા સાહેબ આજે હયાત હોત તો શું કરતા હોત એ સમજવા માટે આપણે એનો પાયો સમજવો પડે. તો પાયો શું છે? બહુજન મહાપુરુષોનું અને બાબા સાહેબનું મિશન. જે માણસને બાબા સાહેબનું મિશન અને બહુજન મહાપુરુષોનું મિશન સમજાઈ ગયું હોય અથવા સમજાતું હોય એને આપણે સમજાવવું નહીં પડે. બાબા સાહેબ આજે હોત તો શું કરતા હોત? એ જ કામ કરતા હોત કે જે બાબા સાહેબના મિશનને સૂચિત કર્યું. તો બાબા સાહેબના મિશનને બધા લોકો પોતપોતાની સગવડતાઓ મુજબ, દયાલાલ સાહેબને ખ્યાલ છે કે સગવડતાઓ મુજબ આપતા હોય. એટલે કોઈકને એમ હોય બાબા સાહેબનું મિશન તો કે ખાલી શિક્ષણમાં કામ કરો, કોઈકને એમ છે કે બાબા સાહેબનું મિશન એટલે તો કે ભાઈ સામાજિક કામ કરવા, કોઈકને એમ છે કે બાબા સાહેબનું મિશન તો આ ફલાણું ઢીકડું. કારણ પોતાની સગવડતાઓ મુજબ, પોતાના ફાયદાઓ મુજબ બાબા સાહેબના મિશનને પોતાના રંગરૂપમાં ઢાળવાના પ્રયત્નો અત્યારે આપણી સામે સમક્ષ છે. હજારો ઉદાહરણો મળે છે. બાબા સાહેબના મિશનમાં એટલું બધું દૂષણ છે અત્યારે, એને સાફ કરવા બેસે ને તો ઓલા કાકરા વધારે છે ને ઘઉંના દાણા ઓછા છે. તો બાબા સાહેબના મિશનની એકમાત્ર વ્યક્તિએ વ્યાખ્યા કરી હતી, એ છે માન્યવર કાંશીરામ સાહેબ. કાંશીરામ સાહેબે સ્પષ્ટ વ્યાખ્યા કરી છે. એમાં એક નાના બાળકને સમજાય છે કે બાબા સાહેબનું મિશન મુવમેન્ટ છે ને એક શરીર તરીકે જોઈએ તો જેમ શરીરમાં 4 અંગો છે, 2 હાથ છે ને 2 પગ છે, એવી જ રીતે બાબા સાહેબના મિશનના 4 અંગો છે. બાબા સાહેબના મિશનમાં સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને રાજકીય આવા 4 અંગો છે. તો જેવી રીતે શરીરના 4 અંગોમાંથી કોઈ પણ એક અંગ ના હોય તો અપંગ શરીર થઈ જાય, હેન્ડીકેપ શરીર થઈ જાય.